અમેરિકાના શેર બજાર અને ન્યુયોર્કના વોલ સ્ટ્રીટમાંથી વિશ્વભરના અબજોપતિ ટ્રેડર્સ અને ખાસ કરીને વિદેશી રોકાણો પર નજર રાખતા આપણા હજારો ગુજરાતી બિઝનેસમેનોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા આર્થિક સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી વેપારી સમાજની અંદર ભારે ફફડાટ અને ચર્ચાનો માહોલ વ્યાપી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ એટલે કે TMTG જે પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ ચલાવે છે, તેના દ્વારા એક અતિ મહત્વની અને વિવાદાસ્પદ ડેટા સર્વિસ લોન્ચ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ નવી કમ્પ્યુટર સર્વિસનું નામ ટ્રુથ API રાખવામાં આવ્યું છે, જેના દ્વારા વોલ સ્ટ્રીટના મોટા વ્યાપારીઓ, શક્તિશાળી હેજ ફંડ્સ અને મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મોને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશિયલ એકાઉન્ટની કોઈ પણ નવી પોસ્ટ સામાન્ય લોકો કરતા માત્ર મિલી સેકન્ડ એટલે કે સેકન્ડના 1000માં ભાગમાં વહેલી મળી જશે. ફાઇનાન્શિયલ અહેવાલ મુજબ કંપનીએ આ સુવિધા ખરીદવા માંગતા સંભવિત રોકાણકારો સાથેની ગુપ્ત વાતચીતમાં આ સેવા માટે દર મહિને પૂરા $1 લાખ અમેરિકન ડોલર એટલે કે આપણા ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 83 લાખ રૂપિયાની તોતિંગ માસિક ફી વસૂલવાની પીચ કરી છે. આથી આધુનિક કાનૂની સેવા આગામી 1 ઓગસ્ટ 2026 થી અમેરિકામાં શરૂ થઈ જશે અને અહેવાલો મુજબ કેટલાક મોટા ઇન્સ્ટિટ્યુશનલ કસ્ટમર્સે ત્યારથી જ આ મોંઘી ફી ભરીને સાઇન અપ પણ કરી લીધું છે. આ આખા કિસ્સાનું સસ્પેન્સ એ છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટ ઘણીવાર શેર બજારને કાનૂની રીતે બહુ મોટી અસર કરે છે. ભીષણ ટેરિફ લાગુ કરવા અંગેની તેમની એક નાની પોસ્ટે S&P 500 ઇન્ડેક્સમાં પળવારમાં 9.5%નો પ્રચંડ વધારો કરાવ્યો હતો અને જ્યારે તેમણે એનવીડિયા કે એપલ જેવી જાયન્ટ કંપનીઓની પ્રશંસા કરી તો તેમના શેરના ભાવો રોકેટ ગતિએ ઉછળ્યા હતા. જ્યારે ઈરાન સાથેની વાટાઘાટો અંગેની તેમની સત્તાવાર પોસ્ટે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવો ઘટાડી દીધા હતા. આવી સ્થિતિમાં કમ્પ્યુટર અલ્ગોરિધમ અને ક્વોન્ટ હેજ ફંડ્સ માટે માત્ર 1 મિલીસેકન્ડનો વિલંબ પણ અબજો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. એક પ્રખ્યાત હેજ ફંડ એક્ઝિક્યુટિવે સાફ કહ્યું છે કે જો તમે આ સમાચાર મેળવવામાં સેકન્ડના 1000માં ભાગ જેટલા પણ પાછળ રહી ગયા તો તમે માર્કેટમાં કચડાઈ જશો. આ કારણે જ વોલ સ્ટ્રીટના મોટા રોકાણકારોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે અને લોકો આને બહુ જ અનૈતિક અને અસમાન ગણી રહ્યા છે. કારણ કે દેશના રાષ્ટ્રપ્રમુખ જે સરકારી પોલિસીઓ નક્કી કરે છે તેમની જ અંગત પોસ્ટ વહેલી જોવા માટે તેમની પોતાની કંપનીને લાખો રૂપિયા ચૂકવવા પડે તે હિતોના ટકરાવ એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનો બહુ મોટો કાનૂની પ્રશ્ન ઊભો કરે છે. જોકે કંપનીના વચગાળાના CEO કેવિન મેકગર્નનું સાફ કહેવું છે કે માર્કેટ પહેલેથી જ ટ્રુથ સોશિયલની પોસ્ટ પર પ્રતિક્રિયા આપે છે અને આ સેવા કંપની માટે લાંબા ગાળાની મોટી કમાણી મેળવવાનો અતિ મોટો સ્ત્રોત સાબિત થશે, જેમાં 24 કલાકનું કવરેજ, વર્ષ 2022 થી અત્યાર સુધીનો આખો જૂનો ડેટા અને વ્હાઇટ હાઉસના ટોપ 10 પ્રભાવશાળી ખાતાઓની પોસ્ટ વહેલી મળશે. જોકે સામાન્ય યુઝર્સ પર આની કોઈ અસર નહીં થાય, પણ અબજોપતિઓ માટે કમાણી કરવાનો બહુ જ મોટો લાભ સાબિત થઈ ગયો છે. દોસ્તો, જે ગુજરાતીઓ શેર બજાર કે મોટી કંપનીઓ ચલાવે છે તેમના માટે આ વસ્તુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દોસ્તો, આ વિડીયો એવા ગુજરાતીઓને શેર કરજો જેમને કરોડો અબજો ડોલરનો ફાયદો કરાવી શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.